Hello students, in last lecture we have seen two definitions, sub-Boolean algebra and direct product of the two lattice. Now in this lecture we will prove one important theorem, prove that direct product of two Boolean algebra is again Boolean algebra. તો મિત્રો આગળના લેક્ચર્સની અંદર આપણે ડિરેક્ટ પ્રોડક્ટની ડેફિનેશન જોઈ હતી. એ જ ડેફિનેશનનો મિત્રો આપણે આ રિઝલ્ટ પ્રૂવ કરવા માટે યુઝ કરીશું. સો બિફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ રિકોલ ધી ડેફિનેશન ઓફ ધી sub-Boolean algebra and direct product of two Boolean algebra. Now we see the proof of this theorem. So first of all, here we consider two Boolean algebra, say B1 and B2. So here B1 and B2 are two Boolean algebra. That means now to prove its direct product B1 cross B2 is a Boolean algebra. તો મિત્રો આપણે Boolean algebra ની ડેફિનેશન આપણે જાણી છે. રેડી, કોઈ પણ સેટ Boolean algebra ક્યારે થશે મિત્રો? તો કે એક કોમ્પ્લિમેન્ટરી અને ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ હોવો જોઈએ. ઇફ બી ઇઝ ધી ડિસ્ટ્રીબ્યુટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી લેટાઇસ ધેન બી ઇઝ કોલ્ડ ધી બુલિયન એલ્જિબ્રા. શરૂઆતમાં જ મિત્રો આપણે ડેફિનેશન જોઈ હતી બુલિયન એલ્જિબ્રાની. રેડી, તો આ મિત્રો આપણું જે સ્ટ્રક્ચર છે B1 ક્રોસ B2 સ્ટાર 3 રિંગ સમ 3 ટ્રિપલ ડેશ 0313 એને આપણે બુલિયન એલ્જિબ્રા બતાવવા છે. ધેટ મીન્સ ટુ પ્રૂવ B1 ક્રોસ B2 મીન્સ ડિરેક્ટ પ્રોડક્ટ ઓફ ટુ બુલિયન એલ્જિબ્રા ઇઝ કોમ્પ્લિમેન્ટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. તો મિત્રો આપણે અહીંયા બે વસ્તુ પ્રૂફ કરવાની રહેશે. B1 ક્રોસ B2 એક કોમ્પ્લિમેન્ટેડ લેટાઇસ થતો હોવો જોઈએ અને ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ થતો હોવો જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી પ્રૂવ B1 ક્રોસ B2 ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. તો મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસની આપણે ડેફિનેશન જાણીએ છીએ. રેડી, કોઈ ત્રણ એલિમેન્ટ ABC બિલોંગ્સ ટુ B હોય તો સેટ B ડિસ્ટ્રીબ્યુટિવ ક્યારે થશે મિત્રો? આપણી કન્ડિશન સેટિસ્ફાય કરતું હોવું જોઈએ. A સ્ટાર B રિંગ સમ C બરાબર થતા હોવા જોઈએ. A સ્ટાર B રિંગ સમ A સ્ટાર C. અને બીજી કન્ડિશન હતી મિત્રો A રિંગ સમ B સ્ટાર C બરાબર થતા હોવા જોઈએ. A રિંગ સમ B સ્ટાર A રિંગ સમ C. પણ આ સેટ મિત્રો આપણો સિંગલટન સેટ છે. રેડી, તો એમાંથી સિંગલ એલિમેન્ટ આવશે A B C. પણ અહીંયા આપણી પાસે સેટ છે મિત્રો B1 ક્રોસ B2. તો આમાંથી જે એલિમેન્ટ આવશે મિત્રો કેવા ફોર્મમાં આવશે? પેર ફોર્મમાં આવશે. રેડી, A1 B1 A2 B2 અને A3 B3. તો જે રીતે મિત્રો આપણે ABC માટે ડેફિનેશન પ્રૂફ કરેલ છે A સ્ટાર B રિંગ સમ C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B રિંગ સમ A સ્ટાર C, એ જ રીતે અહીં આપણે કન્ડિશન ચેક કરવાનું રહેશે ત્રણ એલિમેન્ટ આપણા સેટ B1 ક્રોસ B2 માંથી ચૂઝ કરીને. સો હિયર વી પ્રૂવ ધીસ રિઝલ્ટ. સો ફર્સ્ટ ટુ પ્રૂવ B1 ક્રોસ B2 ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. સો હિયર વી ટેક થ્રી એલિમેન્ટ્સ A1 B1 A2 B2 A3 B3 બિલોંગ્સ ટુ B1 ક્રોસ B2. જે રીતે મિત્રો આપણે ABC યુઝ કરીશું એ રીતે અહીંયા ત્રણ એલિમેન્ટ લીધા છે. રેડી, હવે આ ત્રણ એલિમેન્ટ છે મિત્રો એમાંથી A1 A2 અને A3 કયા સેટના એલિમેન્ટ હશે? B1ના એલિમેન્ટ હશે. B1 B2 B3 કયા સેટના એલિમેન્ટ હશે? B2 સેટના એલિમેન્ટ હશે. તો મિત્રો જ્યાં પણ આપણે A1 A2 અને A3 વચ્ચે રિલેશન આવશે એમાં જે સ્ટાર હશે તો કયો સ્ટાર યુઝ કરીશું? સ્ટાર 1. અને રિંગસમ માટે યુઝ કરીશું રિંગસમ 1. કારણ કે મિત્રો આપણે B1 સેટ યુઝ કરેલ છે એની અંદર સ્ટાર 1 યુઝ કરેલ છે. GLB યુઝ એઝ સ્ટાર 1, LUB યુઝ એઝ રિંગસમ 1. રેડી, એ જ રીતે મિત્રો B1 B2 અને B3 એલિમેન્ટ હશે એની વચ્ચે પણ જે રિલેશન આવશે મિત્રો એમાં સ્ટાર આપણે યુઝ કરીશું સ્ટાર 2 અને રિંગસમ યુઝ કરીશું રિંગસમ 2. બિકોઝ વી હેવ યુઝ સ્ટાર 2 એન્ડ રિંગસમ 2 એઝ ધી GLB એન્ડ LUB ફોર સેટ B. તો મિત્રો આપણે LHS સ્ટાર્ટ કરીશું. તો કન્ડિશન કઈ પ્રમાણે થશે મિત્રો? A1 B1 સ્ટાર 3 A2 B2 રિંગસમ 3 A3 B3. આપણી ડેફિનેશન પ્રમાણે A સ્ટાર B રિંગસમ C. આ LHS સાઇડ છે અને આપણે બતાવવાનું છે મિત્રો RHS બરાબર મીન્સ A સ્ટાર B રિંગસમ A સ્ટાર C લેવાના છે. તો આપણા A થશે અહીં A1 B1, B થશે A2 B2 અને C થશે A3 B3. તો અહીંયા મિત્રો સ્ટાર અને રિંગસમ આપણા સેટ Bના એલિમેન્ટ હતા પણ અહીંયા આપણે A1 B1 A2 B2 A3 B3 કયા સેટના એલિમેન્ટ છે? B1 ક્રોસ B2. તો એમાં આપણે સ્ટાર યુઝ કરેલ છે સ્ટાર 3 અને રિંગસમ યુઝ કરેલ છે રિંગસમ 3. હવે મિત્રો ફર્સ્ટ ટર્મ એજ ઇટ ઇઝ A1 B1 સ્ટાર 3 એજ ઇટ ઇઝ. આ મિત્રો આપણે ડાયરેક્ટ પ્રોડક્ટની ડેફિનેશન યુઝ કરીશું. રેડી, A2 B2 રિંગસમ 3 A3 B3. તો કઈ રીતે ડિફાઇન કરીશું? A2 રિંગસમ 1 A3. આ મિત્રો રિંગસમ 1 યુઝ કરેલ છે, ખાસ જોજો કારણ કે A2 A3 એલિમેન્ટ છે કયા સેટના એલિમેન્ટ છે? B1ના એલિમેન્ટ છે, જે આપણે ઓલરેડી કાલે ડેફિનેશન ડિફાઇન કરેલ છે આગળના લેક્ચરમાં. રિંગસમ 3 મિત્રો કઈ રીતે ડિફાઇન થાય છે? A2 રિંગસમ 1 A3 અને B2 રિંગસમ 2 B3.
કારણ કે B2 અને B3 એલિમેન્ટ સેટ B2ના છે, તો એના માટે આપણે રિંગ સમ યુઝ કરેલ છે રિંગ સમ 2. અને A1 A3 સેટ B1 એલિમેન્ટ છે, તો એના માટે આપણે રિંગ સમ યુઝ કરેલ છે રિંગ સમ 1. તો આ મિત્રો A2 B2 રિંગ સમ 3, A3 B3 કઈ રીતે ડિફાઇન થશે? A2 રિંગ સમ 1 A3, B2 રિંગ સમ 2 B3. અગેન મિત્રો આપણી પાસે બે એલિમેન્ટ આવી ગયા, A1 B1 અને આ થશે આપણો બીજો એલિમેન્ટ. તો હવે ઓપરેશન છે મિત્રો વચ્ચે *3. તો *3 યુઝ કરીશું તો અહીં A1 A2 A3 કયા સેટના એલિમેન્ટ છે? સેટ B1ના. રેડી? તો એમાં સ્ટાર આપણે યુઝ કરેલ છે *1. તો આ મિત્રો જોઈ શકો છો સ્ટાર કઈ રીતે ડિફાઇન કરેલ છે? A1 *1 A2 રિંગ સમ 1 A3. સેકન્ડ એલિમેન્ટ B1 B2 B3 સેટ બીના એલિમેન્ટ છે, તો એમાં સ્ટાર યુઝ કરેલ છે *2. તો અહીંયા કઈ રીતે ડિફાઇન થશે મિત્રો? B1 *2 B2 રિંગ સમ B3. A1 *1 A2 રિંગ સમ 1 A3. તો આ આપણા ફર્સ્ટ એલિમેન્ટ થશે મિત્રો, કોમા સેકન્ડ એલિમેન્ટ B1 *2 B2 રિંગ સમ 2 B3. હવે મિત્રો B1 તો બુલિયન એલ્જિબ્રા છે અને B2 પણ બુલિયન એલ્જિબ્રા છે. રેડી? તો ઓલરેડી કેવા થશે? ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસની પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરશે. તો આ મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસની પ્રોપર્ટી એપ્લાય કરેલ છે. વાય? બીકોઝ B1 ઇઝ બુલિયન એલ્જિબ્રા. અને A1 A2 A3 કયા સેટ એલિમેન્ટ છે? B1 એલિમેન્ટ છે. સો હિયર એપ્લાય અવર બુલિયન ડેફિનેશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ. તો આ મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ કઈ રીતે વર્ક કરશે? A1 *1 A2 રિંગ સમ 1 A1 *1 A3. એ જ રીતે મિત્રો B1 B2 B3 સેટ B2ના એલિમેન્ટ છે અને B2 કેવા છે? બુલિયન એલ્જિબ્રા છે. સો ઓલરેડી કેવા થશે? ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસની પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરશે. સો B1 *2 B2 રિંગ સમ 2 B1 *2 B3. રેડી? મિત્રો નેક્સ્ટ સ્ટેપ ખાસ જોજો કઈ રીતે લખેલ છે. તો અહીંયા અગેન મિત્રો આપણને બે એલિમેન્ટ મળ્યા. આ ક્યાંક આપણો ફર્સ્ટ એલિમેન્ટ થશે અને આ સેકન્ડ એલિમેન્ટ થશે. રેડી? તો મિત્રો આગળનું સ્ટેપ આ રીતે લખેલ છે, A1 *1 A2 B1 *2 B2. મીન્સ આનો જે ફર્સ્ટ ટર્મ છે અને આ ફર્સ્ટ ટર્મ છે. રેડી? સો A1 *1 A2 B1 *2 B2 રિંગ સમ 3. અગેન મિત્રો આપણી પાસે બે એલિમેન્ટ છે, તો અગેન આપણે રિંગ સમ 3 લખવા છે, તો આ રીતે લખાશે A1 *1 A2 B1 *2 B2. વચ્ચે આવી જશે રિંગ સમ 3. અહીંયાથી મિત્રો એલિમેન્ટ આવશે A1 *1 A3 અને B1 *2 B3. અગેન મિત્રો જો આના ઉપરથી આ સ્ટેપ લખશો એટલે પાછું આપણે આતુની સ્ટેપ મળી જશે. અહીંયા અગેન મિત્રો આપણે એડિશન કરી, અહીંયા અગેન આપણે રિંગ સમ એપ્લાય કરી મિત્રો, તો અગેન આપણને ઉપરનું સ્ટેપ મળી જશે. જોઈએ A1 *1 A2 રિંગ સમ 3 A1 *1 A3. જો મળી ગઈ પાછી ફર્સ્ટ ટર્મ. રેડી? B1 *2 B2 રિંગ સમ 3 B1 *2 B3. તો અગેન આપણને સેકન્ડ એલિમેન્ટ મળી જશે. મીન્સ આ સ્ટેપ ઉપરથી મિત્રો આ સ્ટેપ આપણે લખેલ છે. અગેન મિત્રો આનું સિમ્પ્લિફિકેશન આપવાથી આપણને ઉપરનું સ્ટેપ મળી જશે. અગેન મિત્રો અહીંયા એક સિમ્પ્લિફિકેશન આપેલ છે. રેડી? તો અહીંયા અગેન કઈ રીતે લખેલ છે મિત્રો? A1 B1 અગેન જે રીતે મિત્રો આપણે ઉપરના સ્ટેપમાં લખ્યું, અહીંયા બે ટર્મ હતી આપણી, ધીસ ધ ફર્સ્ટ ટર્મ એન્ડ ધીસ ધ ફર્સ્ટ કોઓર્ડિનેટ એન્ડ ધીસ ધ સેકન્ડ કોઓર્ડિનેટ. તો એમાં કઈ રીતે લખેલ છે મિત્રો આપણે સ્ટેપ? A1 *1 A2 કરીને લખ્યા હતા B1 *2 B2. તો એ જ રીતે મિત્રો આમાં અગેન એપ્લાય કરીશું આપણે A1 B1 *3 A2 B2 રિંગ સમ 3 A1 B1 *3 A3 B3. અગેન મિત્રો આનું સિમ્પ્લિફિકેશન આપશું એટલે આપણને ઉપરનું સ્ટેપ મળી જશે. જો આપણે સિમ્પ્લિફિકેશન આપી A1 B1, અહીંયા તમે જોઈ શકો છો A1 *1, આ મિત્રો *3 આવી જશે કારણ કે ડિફાઇન કઈ રીતે થશે? A1 *1 A2 અગેન પાછું આ સ્ટેપ મળશે મિત્રો આપણને ફર્સ્ટ કોઓર્ડિનેટ B1 *2 B2 એટલે પાછું આપણને સેકન્ડ કોઓર્ડિનેટ મળી છે. જો મિત્રો ડેફિનેશન ડિરેક્ટ પ્રોડક્ટ તમે વ્યવસ્થિત સમજેલા છો તો આ દરેક સ્ટેપ તમને ઇઝીલી સમજાઈ જશે. આ મિત્રો ખાલી આપણે ડેફિનેશન એપ્લાય કરેલ છે. A1 *1 A2 B1 *2 B2 હોય તો એના બરાબર લખાશે A1 B1 *3 A2 B2. ડાયરેક્ટ આપણે ડેફિનેશન યુઝ કરેલ છે *3ની. એ રીતે મિત્રો રિંગ સમ 3 એજ ઇટ ઇઝ. અગેન આના બરાબર આપણે ડેફિનેશન યુઝ કરેલ છે મિત્રો A1 B1 *3 A3 B3. તો એના બરાબર ડાયરેક્ટ આ સ્ટેપ લખાશે A1 *1 A3 B1 *2 B3. સો હિયર વી જસ્ટ એપ્લાય ધ ડેફિનેશન ઓફ ધ ડિરેક્ટ પ્રોડક્ટ. તો તમે જોઈ શકો છો મિત્રો આપણને સ્ટેપ મળી ગયું છે A1 B1 *3 A2 B2 રિંગ સમ 3 A1 B1 *3 A3 B3 મીન્સ A*B રિંગ સમ A*C. તો આ મિત્રો આપણી જે ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ છે એની ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. તો મિત્રો અહીં સિમિલરલી કરીને તમે ડાયરેક્ટ લખી શકો છો સિમિલરલી વી કેન પ્રૂવ
A1 B1 રિંગ સમ 3 A2 B2 સ્ટાર 3 A3 B3. તો આ રીતે મિત્રો આપણે પ્રૂફ કરી શકીએ છીએ. સો નોટ નીડ ટુ પ્રૂફ, જસ્ટ ડાયરેક્ટલી રાઇટ ડાઉન. સિમિલરલી A1 B1 રિંગ સમ 3 A2 B2 સ્ટાર 3 A1 B1 રિંગ સમ 3 A3 B3. તો આ મિત્રો આપણી ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસની બંને પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે. ધેટ મીન્સ ડિરેક્ટ પ્રોડક્ટ છે મિત્રો કોણ થઈ જશે? ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ થશે. સો ડિરેક્ટ પ્રોડક્ટ B1 ક્રોસ B2 ઇઝ ધી ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. હવે મિત્રો પ્રૂફ કરવાનું રહેશે જે ડિરેક્ટ પ્રોડક્ટ છે B1 ક્રોસ B2 એના દરેક એલિમેન્ટના કમ્પ્લિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. ધેટ મીન્સ ટુ પ્રૂવ B1 ક્રોસ B2 ઇઝ કમ્પ્લિમેન્ટેડ લેટાઇસ. તો મિત્રો એ કમ્પ્લિમેન્ટેડ લેટાઇસની ડેફિનેશન પહેલાં રિકોલ કરી લઈએ. કોઈ સેટ B છે મિત્રો એ કમ્પ્લિમેન્ટેડ લેટાઇસ ક્યારે થશે? તો એના એલિમેન્ટ A B બિલોંગ્સ ટુ B. તો A બીના કમ્પ્લિમેન્ટ ક્યારે થશે મિત્રો? A સ્ટાર B બરાબર શું થતા હોવો જોઈએ? 0 થતા હોવા જોઈએ. અને A રિંગ સમ B બરાબર 1 થતા હોવા જોઈએ. ધેન વિષય કમ્પ્લિમેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ B. તો અહીં મિત્રો એ જ ડેફિનેશન આપણે યુઝ કરીશું. અહીં આપણે એલિમેન્ટ ચૂઝ કરીશું B1 ક્રોસ B2 માટે. રેડી? તો આ રીતે પણ આપણે બતાવી શકીએ છીએ મિત્રો કમ્પ્લિમેન્ટ બતાવવા માટે. A કમ્પ્લિમેન્ટ ટુ પ્રૂવ A સ્ટાર A કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ A રિંગ સમ A કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1. તો બંને ડેફિનેશન મિત્રો સાચી જ છે. અહીં A કમ્પ્લિમેન્ટ બરાબર B પણ તમે લઈ શકો છો અથવા A કમ્પ્લિમેન્ટ પણ તમે લખી શકો છો. ધેટ મીન્સ ટુ પ્રૂવ A સ્ટાર A કમ્પ્લિમેન્ટ બરાબર 0 અને A રિંગ સમ A કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1. જો આ બતાવી દે મિત્રો તો શું થઈ જશે? સેટ B છે એના દરેક એલિમેન્ટના કમ્પ્લિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. તો આપણા કેસમાં સેટ છે મિત્રો B1 ક્રોસ B2. So to prove B1 cross B2 is complementary lattice, so here we take one element A1 A2 belongs to complement B1 B2. તો આપણે બતાવવાનું રહેશે મિત્રો. આપણો એલિમેન્ટ આવી ગયો છે A1 A2 સ્ટાર, પણ આપણે B1 ક્રોસ B2 માટે સ્ટાર યુઝ કરેલ છે સ્ટાર 3. આનો કોમ્પ્લિમેન્ટ જે રીતે મિત્રો આપણે A સ્ટાર એ કમ્પ્લિમેન્ટ બરાબર 0 બતાવ્યા હતા અને A રિંગ સમ એ કમ્પ્લિમેન્ટ બરાબર 1 થતા હોવા જોઈએ. એ જ રીતે આપણા એ થશે A1 A2 સ્ટાર 3 A1 કમ્પ્લિમેન્ટ. તો આપણો સેટ કોણ છે? A1 A2. આપણો એલિમેન્ટ છે A1 A2. એનો કમ્પ્લિમેન્ટ આપણે B1 કાર્ટેશિયન પ્રોડક્ટ B1 ક્રોસ B2 માટે આપણે યુઝ કરેલ છે 3 ડેશ. સો હિયર વી ટુ પ્રૂવ ઇઝ ઇક્વલ ટુ 0. આના બરાબર 0 બતાવવાનું રહેશે. અને A1 A2 રિંગ સમ 3 A1 A2 3 કમ્પ્લિમેન્ટ મીન્સ કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બતાવી દે મિત્રો તો શું થઈ જશે? A1 A2 નો કોમ્પ્લિમેન્ટ કોણ થઈ જશે? A1 A2 3 days. So how to prove? Here we see let A1 A2 belongs to B1 cross B2. તો આ મિત્રો A1 એલિમેન્ટ કયા સેટનો હશે? B1 નો. અને A2 એલિમેન્ટ હશે સેટ B2 નો. પણ આપણે જાણીએ છીએ પ્રમાણે B1 અને B2 તો કોણ છે? ઓલરેડી બુલિયન એલ્જિબ્રા છે. તો B1 એ પણ કોણ થશે? કોમ્પ્લિમેન્ટેડ લેટાઇસ થશે અને B2 પણ કોમ્પ્લિમેન્ટેડ લેટાઇસ થશે. તો B1 ના દરેક એલિમેન્ટનો કોમ્પ્લિમેન્ટ એક્ઝિસ્ટ થશે અને B2 ના પણ દરેક એલિમેન્ટનો કોમ્પ્લિમેન્ટ એક્ઝિસ્ટ થશે. તો A1 મિત્રો B1 માંથી બિલોંગ કરે છે તો એનો કોમ્પ્લિમેન્ટ કોણ થશે? A1. અને A2 B2 માંથી બિલોંગ કરે છે. રેડી? તો એનો કોમ્પ્લિમેન્ટ થશે A ડબલ ડેશ, કારણ કે આપણે નોટેશન યુઝ કરેલ છે ડબલ ડેશ. તો કન્ડિશન કઈ થશે મિત્રો? A1 સ્ટાર 1 A1 કમ્પ્લિમેન્ટ બરાબર 0 1 થશે અને A1 રિંગ સમ 1 A1 કમ્પ્લિમેન્ટ બરાબર 1 1 થશે, કારણ કે B1 તો ઓલરેડી કોણ છે મિત્રો? બુલિયન એલ્જિબ્રા છે. તો એના એલિમેન્ટ માટે શું થશે? A1 સ્ટાર 1 A1 કમ્પ્લિમેન્ટ બરાબર 0 1 થશે અને A1 રિંગ સમ 1 A1 કમ્પ્લિમેન્ટ બરાબર 1 1 થશે. એ રીતે મિત્રો B2 પણ બુલિયન એલ્જિબ્રા છે. તો એનો એલિમેન્ટ કોણ છે? A2. સો A2 સ્ટાર 2 A2 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 1 થશે. એનો 0 એલિમેન્ટ મળશે અને A2 રિંગ સમ 2 A2 ડબલ ડેશ બરાબર 1 એલિમેન્ટ મળશે B2 નો. કારણ કે આ શું કામ થશે મિત્રો? કારણ કે B1 અને B2 તો ઓલરેડી કોણ છે? બુલિયન એલ્જિબ્રા છે. તો એના એલિમેન્ટ માટે તો એક્ઝિસ્ટ થવાના છે કમ્પ્લિમેન્ટ. નાવ ટુ પ્રૂવ A1 A2 સ્ટાર 3 A1 A2 ટ્રિપલ ડેશ. તો અહીં શું લખાશે મિત્રો? હવે આના બરાબર 0 બતાવવાનું રહેશે. રેડી? આના બરાબર મૂલ્યાવન છે 0. આના બરાબર 0 બતાવી દે મિત્રો શું થઈ જશે? A1 A2 નો કોમ્પ્લિમેન્ટ A1 A2 ટ્રિપલ ડેશ થઈ જશે. રેડી? સો ટુ પ્રૂવ ઇઝ ઇક્વલ ટુ 0. સો A1 A2 એઝ ઇટ ઇઝ સ્ટાર 3 એઝ ઇટ ઇઝ. મિત્રો આપણે ડેફિનેશન ડિફાઇન કરેલ છે એ પ્રમાણે કોમ્પ્લિમેન્ટેડ લેટાઇસ કઈ રીતે ડિફાઇન કરેલ છે? A1 A2 હોલ કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ A1 કોમ્પ્લિમેન્ટ કોમા A2 કોમ્પ્લિમેન્ટ. તો અહીંયા મિત્રો A1 નો કોમ્પ્લિમેન્ટ આવી જશે A1 ડેશ અને A2 નો કોમ્પ્લિમેન્ટ આવી જશે A2 ડબલ ડેશ. તો અહીં મિત્રો આપણી પાસે હવે A1 A2 સ્ટાર 3 A1 ડેશ
A2 ડબલ ડેશ રેડી। તો આ મિત્રો આપણે સ્ટાર 3ની ડેફિનેશન યુઝ કરેલ છે, તો હું લખાશે A1 સ્ટાર 1 થઈ જશે મિત્રો, A1 ડેશ, પછી A2 સ્ટાર 2 થઈ જશે અને A2 ડબલ ડેશ। ઉપર જોવો જોઈએ A1 સ્ટાર 1, A1ની વેલ્યુ શું છે મિત્રો 0 1 છે રેડી, અને A2 સ્ટાર 2, A2ની A ડબલ ડેશની વેલ્યુ છે 0 2। હિયર રાઇટ ધી 0 2 નોટ 0 1 રેડી। તો અહીં લખાશે મિત્રો 0 1, ધેટ મીન્સ આ જે 0 છે મિત્રો એ સેટ B1નો 0 એલિમેન્ટ છે રેડી, અને 0 2 એલિમેન્ટ એ સેટ B2નો 0 એલિમેન્ટ છે રેડી। તો આ મિત્રો આપણને મળશે 0 1 0 2। સો 0 1 0 2 ઇઝ નથિંગ બટ ધી 0 3, ધેટ મીન્સ ધીસ ઇઝ ધ 0 એલિમેન્ટ ઓફ ધ કાર્ટેશિયન મીન્સ ડિરેક્ટ પ્રોડક્ટ ઓફ B1 ક્રોસ B2। તો ફાઇનલી મિત્રો આપણને મળી ગયો છે એલિમેન્ટ 0 3। સો A1 A2 સ્ટાર 3, A1 A2 ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 3। તો તમે જોઈ શકો છો A1 A2 ટ્રિપલ ડેશ ઇઝ ધી કમ્પ્લિમેન્ટ ઓફ A1 A2। પણ હજી મિત્રો કન્ડિશન પૂરી નથી થઈ ગઈ, હવે રિંગ સમ બરાબર પણ આપણે 1 3 બતાવવાના રહેશે। સો A1 A2 રિંગ સમ 3, A1 A2 ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ એઝ ધી A1 A2 રિંગ સમ 3। આ મિત્રો ડેફિનેશન પ્રમાણે થશે A1 કમ્પ્લિમેન્ટ A2 કમ્પ્લિમેન્ટ। અગેન મિત્રો રિંગ સમ 3ની ડેફિનેશન એપ્લાય કરેલ છે, A1 રિંગ સમ 1 A1 કમ્પ્લિમેન્ટ એન્ડ A1 રિંગ સમ 2 A1 રિંગ સમ 2 આવી જશે મિત્રો A2 ડબલ ડેશ। આ મિત્રો રિંગ A2 આવી જશે, પ્લીઝ રાઇટ ડાઉન ધી A2 રેડી। તો આ થઈ જશે મિત્રો 1 1 એલિમેન્ટ, કારણ કે A1 રિંગ સમ A1 કમ્પ્લિમેન્ટ ઇઝ નથિંગ બટ ધી 1 એન્ડ A2 રિંગ સમ 2 A2 કમ્પ્લિમેન્ટ ઇઝ નથિંગ બટ ધી 1 2। સો 1 1 1 2 ઇઝ નથિંગ બટ ધી 1 3। તો આ પણ મિત્રો આપણે ડેફિનેશન યુઝ કરેલ છે કમ્પ્લિમેન્ટેડ લેટાઇસની, મીન્સ જે આપણે ડાયરેક્ટ પ્રોડક્ટની ડેફિનેશન યુઝ કરેલ છે કમ્પ્લિમેન્ટની એ પ્રમાણે 1 1 1 2 બરાબર થઈ જશે 1 3। તો ફાઇનલી મિત્રો આપણને A1 A2 સ્ટાર 3 A1 A2 કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 3 મળે છે, અને A1 A2 રિંગ સમ 3 A1 A2 કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 3 મળે છે। મીન્સ સ્ટાર કરવાથી આપણને 0 એલિમેન્ટ મળે છે અને રિંગ સમ કરવાથી મિત્રો આપણને 1 એલિમેન્ટ મળે છે। સો ધેટ મીન્સ એવરી એલિમેન્ટ ઓફ B1 ક્રોસ B2 હેઝ કમ્પ્લિમેન્ટ। તો એનો મતલબ એ થશે કે મિત્રો B1 ક્રોસ B2ના દરેક એલિમેન્ટનો કમ્પ્લિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે। જો દરેક એલિમેન્ટનો કમ્પ્લિમેન્ટ એક્ઝિસ્ટ થતો હોય તો આપણો જે લેટાઇસ હતું મિત્રો એ થઈ જશે કમ્પ્લિમેન્ટેડ લેટાઇસ। સો ફાઇનલી B1 ક્રોસ B2 ઇઝ કમ્પ્લિમેન્ટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ। તો ડેફિનેશન પ્રમાણે મિત્રો આપણે પ્રૂફ કર્યું B1 ક્રોસ B2 કમ્પ્લિમેન્ટેડ લેટાઇસ પણ છે અને ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ પણ છે। સો બાય ડેફિનેશન ઓફ બુલિયન એલ્જિબ્રા our direct product B1 cross B2 is Boolean algebra. So in this way we have proved direct product of two Boolean algebra is again Boolean algebra. તો મિત્રો રિઝલ્ટ સાવ એકદમ ઇઝી છે। જો તમને ડિરેક્ટ પ્રોડક્ટની ડેફિનેશન વ્યવસ્થિત સમજેલા હશો તો તમે રિઝલ્ટને ઇઝીલી પ્રૂફ કરી શકશો। સો નાઉ ટુડે વી સ્ટોપ હિયર. થેન્ક યુ. હેવ અ ગુડ ઓલ ઓફ યુ.